કાર મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે છે રવિવાર અને અમે યાજ્ઞિકભાઈની નજર ઉતારવા જઈ રહ્યા છીએ। જે કૃષ્ણ ભગવાને મા યશોદા શાસ્ત્રો મુજબ ગૌ માતાના મૂત્ર અર્ક અને ગૌ માતાના જે છાણથી નવરાવી સ્નાન કરાવી અને જે કૃષ્ણ ભગવાનની નજર ઉતારતા એ રીતિ રિવાજ પ્રમાણે આજે અમે યાજ્ઞિકભાઈની નજર ઉતારીએ છીએ। તો તમે વિડીયો છેક સુધી બન્યા રહેજો। વિડીયોના માધ્યમથી તમને બધું બતાવીશ। જુઓ, પહેલાં તો યાજ્ઞિકભાઈને ગૌમૂત્ર માતાજીનું ચખાડીએ છીએ તો એ શું કહેવાય કે પીવાની ના કરે છે, થોડા તોફાન કરે છે, પણ બધું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એની વિધિ કરી। જો ગૌ છાણથી પહેલાં એને આખા શરીરે લેપ કરી દીધો છે અને રોવે છે પણ યાજ્ઞિકભાઈ, પણ એ છતાં અમે અમારું કામ શરૂ જ રાખીએ છીએ વિધિનું, કારણ કે નાનું બાળક છે મિત્રો, થોડું ઘણું તો એવું રહે। ગૌમૂત્રથી છાણથી નવરાય, શુદ્ધ પાણીએ પાછા નવરાય હોય ને, અને શુદ્ધ પાણીથી સ્નાન કરાવી વ્યવસ્થિત આખું શરીરે અને પછી ગાય માતાને 7 વખત ગાય માતાની 2-4 પગ વચ્ચેલી એને પસાર કરીએ છીએ। આવી રીતે થોડુંક યાજ્ઞિકભાઈ રોવાનું તોફાન પણ શરૂ જ છે જોડે જોડે, પણ એ છતાં જે વિધિવત રીતે આપણે નજરની વિધિ આવે એ આપણે પૂર્ણ કરીએ છીએ। તોફાન કરે છે યાજ્ઞિકભાઈ, પણ તોય આપણે વિધિવત રીતે યાજ્ઞિકભાઈની વિધિ અને જો પૂંછડા 7 વખત પૂંછડું માથે ફેરવી દીધું। મિત્રો, આ જ વિડીયો તમને ગમે તો લાઈક